નમસ્કાર, મની મેનેજરના એક નવા એપિસોડમાં હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું. ત્યારે ઓગસ્ટની શરૂઆત આપણે ફ્રેન્ડશિપ ડેની ઉજવણીથી કરતા હોઈએ છીએ અને ફાઇનાન્શિયલ પ્લાનિંગના દૃષ્ટિકોણથી કોણ છે તમારા મિત્ર અને કઈ રીતે નિભાવશો ફાઇનાન્શિયલ ફ્રેન્ડશિપ એ આજે સમજીશું ને આજે આ અંગે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે વિટા મિત્રા LLPના કો ફાઉન્ડર રિષિત શાહ. રિષિત, ઘણું સ્વાગત છે આપનું CNBC બજારમાં. અને ફ્રેન્ડશિપ ડે અત્યારે આપણે ઉજવ્યો અને એક ફ્રેન્ડશિપ એટલે એક બહુ સ્વીટ એક સંબંધ હોતો હોય છે. અને આપણે મધર બી ફ્રેન્ડ હોઈ શકે, ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ હોય જ શકે, જે ફેમિલી ફ્રેન્ડ હોઈ શકે છે. ઘણા બધા ફ્રેન્ડશિપની આજે આપણે વાત કરતા હોઈએ છીએ, પણ આજે એક ફિનાન્શિયલ પ્લાનિંગને આપણે કઈ રીતના આપણા ફ્રેન્ડ બનાવી શકીએ, બિકોઝ દેટ વિલ ગેટ અસ થ્રુ આર લાઈફ અને થ્રુ એની ફ્રેન્ડશિપ એમ કહીએ તો ચાલે. કઈ રીતના ગુડ ફ્રેન્ડશિપ બની શકે છે તમારા ગુડ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કે ગુડ ફાઇનાન્શિયલ ડિસિપ્લિન કે ગુડ ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ્સ? સુપર. સો થેન્ક યુ સો મચ મને તમારા શો પર ઇન્વાઇટ કરવા માટે. બધા દર્શકોને હેપી ફ્રેન્ડશિપ ડે. આપણે જેવી રીતના અમને કીધું કે યાર ફ્રેન્ડ તો કોઈ બી બની શકે, આઈ હોપ તમારો એક ફ્રેન્ડ હું બની શકું છું. સો એવરીબડી, સો થેન્ક યુ સો મચ. આઈ હોપ સન્ડેના બહુ જબરજસ્ત તમારો દિવસ ગયો છે વિથ યોર ફ્રેન્ડ્સ, વિથ યોર ફેમિલી એન્ડ સો ગોઈંગ ફોર ધ યસ ફ્રેન્ડશિપ અને ગુડ ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં બહુ બધી સિમિલરિટીઝ છે જે આઈ લાઈક ટુ એક્સપ્લેન. હવે આ બધી જેટલી બી સિમિલરિટીઝ છે એકબીજા જોડે ઇન્ટરલિંક છે. કશેક બી એક વસ્તુ તૂટી જશે તો ટેકનિકલ ફ્રેન્ડશિપ પણ તૂટશે અને પ્રોબ્લેમ તમારો એક સારો ફાઇનાન્શિયલ પ્લાન પણ તૂટી શકે છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કોઈ બી ફ્રેન્ડશિપમાં હોય તો આપણે ટ્રસ્ટ હોય છે. તમારો જેટલો બી જૂનો ફ્રેન્ડ હશે, સૌથી વધારે તમને એના પર ટ્રસ્ટ આવતો હશે કે તમે આંખ બંધ કરીને એની જોડે જે કહેતો હશે તમે માનતા હો છો. સેમ જે તમે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરો છો, ટ્રસ્ટ એ પ્લાન ઉપર ટ્રસ્ટ હોવો બહુ ઇમ્પોર્ટન્ટ છે. યસ, એની અંદર તમે કરી શકો કે પ્લાનિંગ કરતી પહેલાં તમને જેટલા બી ક્વેશ્ચન્સ હોય એ બધા પૂછી લો, જેટલા બી ડાઉટ્સ હોય એ ક્લિયર ઓફ કરી લો. પણ એકવાર તમારો પ્લાન બની ગયો દેન યુ ફોલો દેટ બ્લાઇન્ડલી. એના પર ટ્રસ્ટ કરીને ફોલો કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સેકન્ડ વસ્તુ આની અંદર એ આપણે કહેતા હોઈએ છીએ કે લોંગ ટર્મ રિલેશન. તમારો કોઈ બી ફ્રેન્ડ 1-2 મહિના તો ફ્રેન્ડ બનશે ને, બેસ્ટ ફ્રેન્ડ બોલી નહીં શકાય. તો જેટલો તમારો જૂનો હશે તમે કહી શકો કે આ મારો બેસ્ટ ફ્રેન્ડ છે. સેમ પ્લાનિંગમાં બી જેટલું તમે લોંગ ટર્મ વિચારશો, જેટલું તમે લોંગ ટર્મ પ્લાનિંગ કરશો, ઇટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી ઇમ્પોર્ટન્ટ. કેમ? કારણ કે જે લોંગ ટર્મ પ્લાનિંગ યુઝ્યુઅલી લોકો કરતા નથી હોતા, પણ દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. પણ પ્રોવાઇડેડ એવું નથી કે લોંગ ટર્મ જ કરવાનું, શોર્ટ અને મિડ ટર્મ બી પ્લાનિંગ કરવું ઇમ્પોર્ટન્ટ છે. પણ આ બધી વસ્તુઓ ક્યારે થશે? જ્યારે તમને પોતા ઉપર ટ્રસ્ટ હશે, કે તમારા પ્લાનિંગ ઉપર ટ્રસ્ટ હશે. થર્ડ ઇઝ તમારા ફ્રેન્ડને તમે કહી શકો છો યાર આ વસ્તુ તે ખોટી કરી, આ વસ્તુ કદાચ તમે બેટર કરી શકે છે, રાઈટ? ઓનેસ્ટ ફીડબેક તમને કદાચ તમે કે તમારા ફ્રેન્ડને, સારો જે ફ્રેન્ડ હશે તમે કહી શકો છો. એવી રીતના જ્યારે તમે પ્લાનિંગ કરો છો કે રિવ્યૂ કરો છો, બી ઓનેસ્ટ ટુ યોર સેલ્ફ કે આ વસ્તુ ખોટી થઈ છે, ચલો આપણે આને બેટર કરી કાઢીએ છીએ. એ કદાચ ઇન્સ્યોરન્સ પોલિસી નથી લેવાય તો આપણે એને બેટર કરી કાઢીએ. સો જ્યારે રિવ્યૂ બી કરો છો, તમારા પ્રોઝ એન્ડ કોન્સ સોચો, તમારું શું વીકનેસ છે, તમારું શું સ્ટ્રેન્થ છે, એના હિસાબે પ્લાનિંગ કરો. બી વેરી ઓનેસ્ટ ટુ યોર સેલ્ફ. then your planning and your financial planning will be very good. Fourth, I feel is બધાના ટાઈમ એવું આવશે કે તમારા ફ્રેન્ડશિપમાં પણ આવશે, પર્સનલી પણ આવશે, જ્યાં થોડાક દિવસો ખરાબ જતા હોય છે. અને આપણે કહેતા હોય કે સારા દિવસમાં તો બધા જ ફ્રેન્ડ હોય, પણ જ્યાં ખરાબ દિવસ હોય દેટ્સ વેર જે ફ્રેન્ડ હોય દેટ્સ યોર રિયલ ફ્રેન્ડ. સેમ વે તમારું પ્લાનિંગ, તમારું ફિનાન્સીસમાં બી કોઈક દિવસ એવા આવશે જ્યાં ખરાબ ચાલતા હશે, તમારા માર્કેટ પડેલું હશે ને તમને ડર લાગતો હશે, બટ દેટ્સ વેર યોર રિયલ ટેસ્ટ કમ્સ ઇન. તો મેક શ્યોર કે જ્યારે નીચે પડેલું હશે માર્કેટ, ત્યારે ડરી નથી જવાનું. ને અગેન એ જ આવશે તમારો ટ્રસ્ટ કેવી રીતના છે, તમારું પ્લાનિંગ કેવી રીતના છે, વેધર યુ આર ટ્રુ ટુ યોર સેલ્ફ છે કે નહીં. જે આપણે આગળ બધી વાત થઈ, બધું ઇન્ટરલિંક એકબીજા જોડે થાય છે. એન્ડ ફાઇનલ આઈ વિલ સે ઇઝ તમારા ફ્રેન્ડને કે તમને તમારા ફ્રેન્ડના બારામાં એની વીકનેસ શું છે ખબર હશે, એની સ્ટ્રેન્થ શું છે, એને શું ગમે છે, શું ડિસલાઇક છે, એ બધું તમને ખબર હશે, રાઈટ? દેન ઓનલી કેન કોલ ઇટ હેઝ અ બેસ્ટ ફ્રેન્ડ, કે તમે એને બેસ્ટ ફ્રેન્ડ કહી શકો છો. સેમ વે આની અંદર પણ તમને તમારા ગોલ્સ ખબર હોવા જોઈએ, તમારું રિસ્ક એપેટાઇટ ખબર હોવી જોઈએ, તમને શું તમારા સ્ટ્રેન્થ પોઈન્ટ્સ છે, તમારા શું વીકનેસીસ છે. ઇફ એવરીબડી પુટ ટુગેધર તમે કરશો, આ 5 વસ્તુ ઇન્ટરલિંક છે, ટ્રસ્ટ આવશે કે લોંગ ટર્મ પ્લાનિંગ છે, આ બધી વસ્તુ ઇન્ટરલિંક છે. અગર તમે કર્યું હશે દેન યુ આર હેવિંગ વન ઓફ ધ બેસ્ટ ફાઇનાન્શિયલ પ્લાન એઝ વેલ એઝ વન ઓફ યોર બેસ્ટ ફ્રેન્ડ્સ દેટ યુ હેવ. પણ શું આ તો ફ્રેન્ડ્સને ફ્રેન્ડશિપની વાત કરીને કઈ રીતના તમે એમાં કમ્ફર્ટ ઝોન્સ શોધી શકો છો, પણ શું તમારો જે એક ફ્રેન્ડ છે કે દોસ્તાર છે કે મિત્ર છે, એ એક બિગેસ્ટ ફાઇનાન્શિયલ રિસ્ક પણ બની શકે છે કે થ્રેટ બની શકે છે? એ પણ તમે આપણે રિયલ ફ્રેન્ડશિપમાં પણ એવું જોયું છે કે કઈ રીતના ફ્રેન્ડ્સ ડોન્ટ સ્ટે ફ્રેન્ડ્સ, રાઈટ?
એ પોઈન્ટથી આપણે જો સમજવું હોય તો કઈ રીતના સમજવાનું? આ બહુ જ સરસ ક્વેશ્ચન છે. આપણે ઓલવેઝ આપણા ફ્રેન્ડને કે તું મારો બેસ્ટ ફ્રેન્ડ, બધું જ સારું છે, પણ આઈ ફીલ આની અંદર એક વસ્તુ ફ્રેન્ડ તરીકે કદાચ સારું ના પણ થઈ શકે. બિગેસ્ટ પ્રોબ્લેમ જે મેં કીધું કે બિગેસ્ટ વસ્તુ વોઝ ટ્રસ્ટ, એ તમારું કદાચ બિગેસ્ટ પ્રોબ્લેમ પણ આવી શકે. આપણે ફ્રેન્ડને એટલું બધું ટ્રસ્ટ કરી કાઢીએ છીએ કે પછી આપણે એનાથી ઇન્ફ્લુઅન્સ થઈ જાય છે કે યાર કોઈ ફ્રેન્ડે સારું કમાવી લીધું હશે, કોઈ સ્ટોકમાં એક મ્યુચ્યુઅલ ફંડમાં 30-40% કમાવી દીધું હશે, તો આપણે એને રેપ્લિકેટ કરવા જઈએ છીએ, કારણ કે આપણે બિકોઝ ઓફ ટ્રસ્ટ આપણે ઇન્ફ્લુઅન્સ થઈ જઈએ છીએ. રેપ્લિકેટ તો કરી કાઢ્યું, થાય શું છે, માર્કેટ પડે છે, પ્રોબ્લી આપણે સેલ ઓફ કરી કાઢીએ છીએ અને પછી આપણે પેનિક થઈ જઈએ છીએ. વાઇલ તમારા ફ્રેન્ડે કદાચ સેલ ઓફ નહીં કર્યું હોય, સો મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ કે તમે ફ્રેન્ડને કોપી કરો, પણ એવું નહીં કોપી કરી કાઢો કે યાર તમને ખબર જ ના હોય. સેકન્ડ, આની અંદર વસ્તુ આપણે ઘણી વાર ફ્રેન્ડશીપમાં થતું હોય છે કે ફ્રેન્ડે કીધું સર રિશિત મેં 30% ગેઇન મળી ગયો. આઈ ગેસ આ એક વન ઓફ ધ મોસ્ટ ડરાવની વસ્તુ છે કે બહુ ગંદી વસ્તુ આવેલ છે કોઈ ફ્રેન્ડે કહેતા હોય છે. કેમ? કારણ કે જ્યારે કોઈ કહે કે 30% 40%, આપણે ઓટોમેટિક એનાથી એટ્રેક્ટ થઈ જઈએ છીએ. પ્રોબ્લી અગેન વિલ ઇન્વેસ્ટ ઇન દેટ પર્ટિક્યુલર થિંગ. હવે અન્ડરસ્ટેન્ડ વન થિંગ કે તમે જ્યારે ઇન્વેસ્ટ કરો છો આ વસ્તુમાં અને તમારા ફ્રેન્ડે ઇન્વેસ્ટ કર્યું છે, બંનેના રિસ્ક એપેટાઇટ અલગ છે. બંને કેટલું કમાય છે પ્રોબ્લી એ બી અલગ હશે. બંનેનું ટોલરન્સ કે કેટલું નીચે પડશે, મને પ્રોબ્લેમ નહીં આવે, એ બી અલગ હોય છે. સો નેવર ગો વિથ ધીસ કાઇન્ડ ઓફ થિંગ કે મારા ફ્રેન્ડે આમ કર્યું તો મેં બી આમ કર્યું, બિકોઝ આ જ વસ્તુ યુઝ્યુઅલી જોવામાં આવી છે કે લોકો નીચે એમનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કે એમનો સ્ટોક વેચી કાઢે છે કે એ લોકો પેનિક થઈ જાય છે. થર્ડ આઈ ફીલ ઇઝ ફોમો. આ એક નવો વર્ડ છે જે ભલાને કરી કાઢે છે કે ઘણી વાર એવું થાય છે કે યાર મારા 3 ફ્રેન્ડે એક સ્ટોકમાં કમાવ્યું, એકે મ્યુચ્યુઅલ ફંડમાં કમાવ્યું, એકે આમાં કમાવી દીધું, અરે મેં તો કશે કમાવ્યું જ નથી, અરે મેં તો મિસ આઉટ કરી કાઢ્યું છે. આ વસ્તુ બી એક બહુ મોટી પ્રોબ્લેમ આવી રહી છે આજની તારીખમાં. તો ઘણી વાર એવું થાય છે કે લોકો વોટ્સએપના ગ્રુપ પર બી વાતો કરતા હશે તો ફોમો આવે છે કે આણે નાખ્યો પણ મેં નથી નાખ્યા. અન્ડરસ્ટેન્ડ વન થિંગ કે ફોમો ક્યારે આવશે જ્યારે તમે એને સેમ ટુ સેમ કોપી કરો છો. આજનો દિવસમાં એવું છે કે હસબન્ડ વાઈફનો સેમ પોર્ટફોલિયો નથી હોતો, કારણ કે બંનેનો અલગ ગોલ છે, બંનેના રિસ્ક એપેટાઇટ છે. સો જ્યારે તમે પ્લાનિંગ કરો છો, ફોમો તો આવું જ ના જોઈએ, બિકોઝ તમે અલગ છો, પર્સનાલિટી છો, તમારો ફ્રેન્ડ અલગ પર્સનાલિટી છે. સો આ ફોમો થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા ઘણી ફાસ્ટ આવી રહી છે, તો મેક શ્યોર કે તમે એને એટલું તમારી ઉપર હાવી ના થાય એટલું તમે ધ્યાન રાખજો. ફોર્થ ઇઝ અગેન થેન્ક્સ ટુ ફેસબુક એન્ડ ઇન્સ્ટાગ્રામ. મારા ફ્રેન્ડ ગયા છે દુબઈ ફરવા માટે, અરે જબરજસ્ત ફોટા ક્લિક કરે છે, ગાડી લઈ લીધી છે, ફોન લઈ લીધો છે. અગેન તમે એને રિપીટ કરવા ટ્રાય કરો છો કે પછી મારા ફ્રેન્ડે લીધું હું કેમ ના લઉં. ને આ એકચ્યુઅલી યંગસ્ટર્સમાં બહુ આવી રહી છે. હવે આ વસ્તુ કરતાં પહેલાં એક વસ્તુ ખાલી ધ્યાનમાં રાખજો કે તમારા ફ્રેન્ડે લીધેલી છે, વેલ એન્ડ ગુડ, પણ કેવી રીતના લીધી છે, લોન ઉપર લીધેલી છે, ઝીરો કોસ્ટ EMI છે, એની ઇન્કમ કેટલી છે, એની ફેમિલી ઇન્કમ કેટલી છે, એનું રિસ્ક એપેટાઇટ કેટલું છે, એ બધું પહેલાં તમે જોજો, પછી એને કોપી કરજો. બિકોઝ પ્રોબ્લી એનું કદાચ વધારે હોઈ શકે, તમારું એટલું રિસ્ક એપેટાઇટ નહીં હોય, કદાચ ઇન્કમ બી વધારે ના હોઈ શકે, કે વાઇસે વર્સા પણ છે. સો આ વસ્તુ બી ધ્યાનમાં રાખવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ ફોર્થ, આપણે ઓલવેઝ ફ્રેન્ડને કહે ભાઈ તને જ્યારે પૈસા જોઈતા હશે હું આપી દઈશ, રાઈટ? એવું આપણે કહેતા હોઈએ છીએ. યસ, જ્યારે ફ્રેન્ડ ઇન નીડ કામ હોય તો એને આપજો ડેફિનેટલી, પણ મેક શ્યોર કે એકચ્યુઅલી એને નીડ છે કે નહીં. કોઈ ફ્રેન્ડ આવે છે કે રિશિત અમે પૈસા આપી દે ને, તો આપણે કદાચ આપી તો દઈએ છીએ, એમને પ્રોબ્લેમ એ થાય છે કે તમારો જે ફ્રેન્ડ હશે એ સોચે ને મારો ફ્રેન્ડ છે હું 2-3 મહિના પછી આપું, થોડું ડિલે કરું છું, અને તમે જેને પૈસા આપ્યા તો તમે કદાચ સોચો છો કે યાર હું કેવી રીતના એને પૂછું. તો આમાં તમારી ફ્રેન્ડશિપ બી અફેક્ટ થાય છે, તમારો ફાઇનાન્સીસ બી અફેક્ટ થાય છે. સો મેક શ્યોર આ 5-6 પોઈન્ટ છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે, જ્યાં એઝ અ ફ્રેન્ડ યુ ડોન્ટ ડુ ઇટ ટુ યોર ફ્રેન્ડ ઇઝ વોટ આઈલ સે. એબ્સોલ્યુટલી. પણ યસ, તમે ફ્રેન્ડશિપમાં મદદ કરવી એ સારી વાત છે, પણ યસ તમારે ફાઇન્ડ આઉટ કરવું જોઈએ કે રિયલી એ જ કોઝ જે તમને કહી રહ્યા છે એના માટે તમે આપી શકો છો કે નહીં, અને વેધર ઇટ્સ વાયબલ કે તમે આપવા માંગો છો કે નહીં, રાઈટ? પણ બીજી બાજુ જ્યારે આપણે આપણા ફિનાન્શિયલ્સ ફ્રેન્ડ્સ હોય એટલે આપણે બધું ડિસ્કશન કરતા હોઈએ છીએ, પણ સપોઝ જ્યારે ફિનાન્શિયલ્સની વાત આવે છે ત્યારે આપણે બધું જ રિવીલ નથી કરતા હોતા, બિકોઝ આર ફાઇનાન્શિયલ મેટર ઇઝ આર્સ. ઓકે, તમે એક તમારે કંઈ ગાઈડન્સ જોઈતું હોય તો તમે ઉપરથી લઈ શકો છો કે ભાઈ આ એક પ્રોડક્ટ છે કેવું લાગે છે, રાઈટ? કયો એવા ક્વેશ્ચન છે અ ફ્રેન્ડ શુડ આસ્ક અબાઉટ પર્સનલ ફાઇનાન્સ? બિકોઝ સામેવાળો વ્યક્તિ કદાચ એટલું કમ્ફર્ટેબલ ન હોય જણાવવા માટે. એવા ક્વેશ્ચન્સ આપણે પૂછવા જોઈએ સો દેટ સામેવાળાને ઓકવર્ડ ના લાગે ને આપણું કામ પણ થઈ જાય. રાઈટ, એકચ્યુઅલી આ બહુ જ સરસ ક્વેશ્ચન પૂછેલો છે. સો આજકાલ જોવામાં આવેલું છે કે તમે બી કદાચ રિલેટ કરશો કે બધા જ્યારે ફ્રેન્ડ મળે 3 વસ્તુ વાતો થતી હોય છે.
તું ક્યાં ફરવા જાય છે, તું કેટલું મ્યુચ્યુઅલ ફંડમાં નાખે છે, તારા સ્ટોક કેટલા વધેલા છે કે કેટલો પ્રોફિટમાં છે. આઈ ફીલ આ બધી મટીરિયલિસ્ટિક વસ્તુ છે જે પ્રોબ્લી તમને રાઇટ આન્સર નથી કહેતું કે રાઇટ ડાયરેક્શન નથી આપતું. રાધર દેન હું તમને એ કહીશ કે તમે એક પ્રોપર વેમાં અગર તમે વાતો કરશો તો એને પણ બેનિફિટ થશે, તમને પણ બેનિફિટ થશે. ફોર એક્ઝામ્પલ, તમને તમારા ફ્રેન્ડને પૂછો કે એની પાસે ઇમરજન્સી કોર્પસ બિલ્ટઅપ થયેલું જ કે નહીં. તમે એને પૂછો કે તારી ઉપર કેટલી રિસ્પોન્સિબિલિટી છે ટુવર્ડ્સ યોર ફેમિલી ફાઇનાન્શિયલી. એ અગર રિસ્પોન્સિબિલિટી છે તો તે ટર્મ લાઈફ લીધેલું જ કે નહીં, તને કંઈ થઈ ગયું તો તે બરાબર પ્લાનિંગ કરેલું જ કે નહીં. તમે એને એ બી પૂછી શકો છો કે યાર આટલી બધી રિસ્પોન્સિબિલિટી છે, તું ઇન્વેસ્ટ કેવી રીતના કરે છે, તું તારી જે બી સેલરી છે એને ઓપ્ટિમલી યુટિલાઇઝ કરે છે કે નહીં. અગર છે તમે એક યંગ છો, જ્યાં જસ્ટ કોલેજ તમારી ખતમ થઈ છે, તો એને એ પૂછો કે તું કેટલું એક્સપેન્સ કરે છે, કે કેટલું ઈએમઆઈ તે લઈ લીધું છે. ભાઈ તે એટલું મોટું તો ઈએમઆઈ નથી લઈ લીધું કે ત્યાંથી ઇન્વેસ્ટમેન્ટ નથી થતું. પ્લસ આની અંદર આઈ ફીલ કે આ બે વસ્તુ પૂછવી બહુ ઇમ્પોર્ટન્ટ છે જે લોકો પૂછતા નથી. ફર્સ્ટ ઇઝ તમારા જેટલા બી ફ્રેન્ડ છે એને પૂછો કે તમારા ફેમિલીમાં તમે યરલી ચેકઅપ આખા ફેમિલીને કરાવો છો કે નથી કરાવતા. આજકાલ આપણે ઘણા બધા કેસીસ જોઈ રહ્યા છે જ્યાં યંગસ્ટર્સને બી પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે. સો આઈ ફીલ હેલ્થ ઇઝ વેલ્થ. હેલ્થ બરાબર નહીં તો વેલ્થનો કંઈ ફાયદો નહીં થાય, આખું વેલ્થ ઇરોડ થઈ જશે. સો આજ ધેમ આઉટ કે ભાઈ તમે એકવાર આખું ફેમિલી ચેકઅપ હેલ્થ ચેકઅપ કરાવીશ કે નથી કરાવતું. એન્ડ ફોર્થ આઈલ છે યસ એસઆઈપી ને બધું તમે પૂછી જ શકો છો, પણ ફોર્થ આઈલ છે તમે વિચ ઇઝ અગેન વેરી ઇમ્પોર્ટન્ટ ટુ આસ્ક ઇઝ કે તમે ફેમિલીએ એક વિલ બનાવી જ કે નથી બનાવી. અન્ડરસ્ટેન્ડ વન થિંગ કે અગર મેં આજે બહુ બધા પૈસા કમાવી દીધા, મારી ફેમિલી બી હેપી છે, મને અગર કંઈ થઈ જાય છે અને રાઈટ જગ્યા પર પૈસા નથી જતા, રાઈટ લોકોને પૈસા નથી જતા, તો વોટ ઇઝ ધ યુઝ ઓફ દેટ. તો આ 5-6 ક્વેશ્ચન્સ છે, 7 ક્વેશ્ચન્સ જે અગર તમે ફ્રેન્ડને પૂછશો તો એને બી આઈડિયા આવશે, તમને પણ આઈડિયા આવશે. કશેક ભૂલ હશે તો યુ કેન રેક્ટિફાઈ ઇટ એન્ડ ગો ફર્ધર. ઓકે, સો યસ, તમે યુ ડિસાઇડ કે કયું તમારે શું પૂછવું છે. અને યસ, એવી રીતે પૂછવું જોઈએ કે તમે, મેં જેમ કહ્યું કે સામેવાળાને ઓકવર્ડ ના લાગવું જોઈએ ને તમને તમારા આન્સર્સ મળી રહે. અને કારણ કે કોઈ પણ વ્યક્તિ હશે એ કદાચ તમે જો નંબર વાઇઝ પૂછશો તો કદાચ તમને નહીં કે ઓકે મારું અહીંયા આમ છે ને આમ છે ને, અને જો કહેશે તો ઇફ યુ આર રિયલી ક્લોઝ તો કહેશે, નહીં તો પછી તમે કહી દો ને 30% બનાવી લીધા, 40% બનાવી લીધા, તો વધારે આપણે ટેન્શનમાં આવી જઈશું. બીજો એક જે સવાલ છે, ફ્રેન્ડ્સ છે રાઈટ, પણ આપણે ઘણી વખત એવું જોયું છે કે દે ઇન્વેસ્ટ ટુગેધર અને પછી એમાં કોઈ વખત ફ્રેન્ડશિપ તૂટી બી જતી હોય છે કે કદાચ જો એકનું તમારું ડિસિઝન રોંગ હોય તો તમને બંનેને ગેરફાયદો થતો હોય છે. શું આ એક ગુડ સ્ટ્રેટેજી છે કે નથી? આઈ ફીલ મારા હિસાબે તો બે ફ્રેન્ડે કોઈ દિવસ સાથે ઇન્વેસ્ટ ના કરવું જોઈએ. આલસે બે હસબન્ડ વાઈફે બી સાથે ઇન્વેસ્ટ ના કરવું જોઈએ. બિકોઝ સમજો એક વસ્તુ કે બંનેના રિસ્ક કેપિટલ અલગ છે, બંનેની ઇન્કમ અલગ છે, બંનેનું રિસ્પોન્સિબિલિટીઝ ટુવર્ડ્સ ધ ફેમિલી અલગ હશે, બંનેના ગોલ્સ અલગ હશે, બંનેનું હોલ્ડિંગ કેપેસિટી અલગ હશે, બંનેનું ટોલરન્સ પાવર અલગ હશે. સો આઈડિયલી બે અલગ અલગ પર્સનાલિટી છે ઓલ ટુગેધર. તો થાય શું છે કે તમે ઇન્વેસ્ટ કરી લો છો ને કશે કંઈ ગડબડ થઈ ગઈ તો તમારા ફ્રેન્ડશિપમાં તો પ્રોબ્લેમ આવશે, તમારા મહેનતના પૈસા પણ જતા રહેશે. સો આઈડિયલી બંને બી યસ એકબીજાને તમે પૂછો શું કરો છો, પણ એકચ્યુઅલી સેમ ટુ સેમ કોપી કરવાની જરૂર નથી. હા, અગર તમને પાર્ટનરશિપમાં જ કરવું હોય તો એક પ્રોપર સ્ટ્રેટેજાઇઝ કરીને તમે કોઈક બિઝનેસ કરી રહ્યા છો, કોઈક સ્ટ્રેટેજાઇઝ ગોલ ઉપર તમે કરો છો ઇન્વેસ્ટમેન્ટ જ્યાં બંનેનું સેમ રિસ્ક આવે છે, તો ડેફિનેટલી તમે ઇન્વેસ્ટ કરી શકો છો. બટ અપાર્ટ ફ્રોમ દેટ આઈ રાધર છે કે થોડુંક અલગ રાખશો તો ચાલશે. પણ યસ એકબીજા જોડે શેર કરો તમે શું કરી રહ્યા છો, તો બીજો તમારો જે ફ્રેન્ડ છે એ શીખી શકે, તમે એનાથી શીખી શકો. જે નેક્સ્ટ મારો સવાલ છે, ઓફકોર્સ તમે શું કરો છો શું નહીં એની તો આપણે ચર્ચા કરી, પણ જ્યારે તમારી કોઈ ફાઇનાન્શિયલ મિસ્ટેક થઈ જતી હોય છે અને એ અવેરનેસ જો તમારે ફ્રેન્ડને આપવી હોય તો તમારે આપવી જોઈએ કે નહીં, બિકોઝ તમારો ફ્રેન્ડ છે રાઈટ, યુ ડોન્ટ વોન્ટ કે મેં જે મિસ્ટેક કરી એ તમારો ફેમિલી મેમ્બર કે કોઈ ફ્રેન્ડ કરે, એ ડિસ્કસ કરવું કેટલું યોગ્ય છે? આઈ ફીલ જેટલું તમે મિસ્ટેક શેર કરશો એટલું તમને બી બેટર હશે અને તમારા ફ્રેન્ડ માટે બી બેટર હશે. દેર આર 2 રીઝન્સ કે જ્યાં તમે શેર કરો તો તમારા માઇન્ડમાં એક તો ચીપકી જાય છે અને યુ વિલ મેક શ્યોર દેટ યુ ડોન્ટ મેક દેટ મિસ્ટેક અગેન, અને ફ્રેન્ડ બી તમારાથી લર્ન કરે છે. આઈ વિલ સે મેક્સિમમ ટાઈમ ફ્રેન્ડશિપમાં થાય છે કે આપણે બધું પોઝિટિવ તો કહીએ છીએ કે 30, 40, 50% ગેઇન મળ્યો, મને આ સ્ટોક સારો થયો, આ મ્યુચ્યુઅલ ફંડ સારું થયું, પણ આપણે એ નથી કહેતા કે અહીંયા બી મેં મિસ્ટેક્સ કરી છે. ઇટ ઇઝ ઇમ્પોસિબલ કે તમે મિસ્ટેક્સ વગર આગળ વધતા હોય. તો ઓલવેઝ શેર યોર મિસ્ટેક્સ સો દેટ અધર પીપલ ઓલ્સો લર્ન એન્ડ યુ ઓલ્સો લર્ન.
હું આનાથી એક સ્ટેપ ફર્ધર જવા માંગીશ કે આપણે જીમમાં આપણે કહેતા જીમ બડી જોઈએ કે તું જીમ ગયો કે નહીં છે, આપણે સાથે જઈએ, કે આજે વેઇટ લિફ્ટિંગ કર્યું કે નહીં કર્યું, તે શું કર્યું. એવી રીતના ઇવન પ્લાનિંગમાં ફાઇનાન્સીસમાં યુ મેક યોર ફાઇનાન્સ બડી ફોર યુ, જે અકાઉન્ટેબિલિટીમાં હેલ્પ કરે છે. ફોર એક્ઝામ્પલ તમે એને પૂછી શકો છો કે આ મહિનામાં તે ટોપઅપ કર્યું કે નથી કર્યું, તે તારો રિવ્યૂ કર્યો કે નથી કર્યો, ઇમરજન્સી ફંડ બિલ્ટઅપ કર્યું કે નથી કર્યું, તારી આટલી મોટી લોન ચાલુ છે, હાઈ ઇન્ટરેસ્ટ રેટ પર લોન છે, તો એને રિડ્યુસ કર્યું છે કે નથી કર્યું. થશે શું કે જ્યારે તમે ક્વેશ્ચન્સ તમારા ફ્રેન્ડને પૂછો છો, કદાચ 2-3 વાર ના બોલશે કે કેમ મને આ પૂછે છે, પણ 4th ટાઈમે એ ડર ના મારે કે શરમ ના મારે કહેશે કે ચાલ હું કરી દઉં છું આ વસ્તુ. તો એકચ્યુઅલી તમને ને તમે બંને એકબીજાને હેલ્પ કરો છો ઇન ધીસ મેનર. સો બીકમ યોર ફાઇનાન્શિયલ બડી એન્ડ અકાઉન્ટેબિલિટી બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય. સ્ટાર્ટ અકાઉન્ટિંગ ઇચ વન ઓફ યુ સો દેટ આગળ જઈને તમને પ્રોબ્લેમ ના આવે. એબ્સોલ્યુટલી. તો કારણ કે તમારી જો તમે મિસ્ટેક શેર કરશો તો બીજો તો એટલીસ્ટ એ મિસ્ટેક કરતા સ્ટોપ થઈ જશે કે નહીં કરે. અને જ્યારે ફ્રેન્ડશિપને આપણે આજે ચર્ચા કરી રહ્યા છે તો આઈ થિંક યુ હેવ ટુ સેવ યોર ફ્રેન્ડ. આઈ ઓલવેઝ બિલીવ કે તમે જો એને મિસ્ટેક કરતાં બચાવી લો તો એ એકદમ રિવોર્ડિંગ હોય છે, એટલીસ્ટ તમારા પર્સનલી, તમારા અંતરાત્માને ઇટ ફીલ્સ ગુડ. પણ જો આપણે ફાઇનાન્શિયલી ગુડ ફ્રેન્ડ કઈ રીતના તમે ડિફાઇન કરશો કે આજે એક જો આપણે સમજવું હોય કે શું એમને કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, જેથી એમને જે પોઝિટિવનેસ મેળવ્યું છે એમના ફાઇનાન્શિયલ જીવનમાં, કેન યુ શેર દેટ સો દેટ બીજો તમારો ફ્રેન્ડ બી ઉપર આવી શકે. અને જે મિસ્ટેક થઈ છે જે હમણાં જ આપણે વાત કરી, એને કઈ રીતના તમારા ફ્રેન્ડને કહી શકો અને શું ન જ કરવું જોઈએ જેથી સામેવાળાને હાનિકારક ના થાય. સો પહેલાં હું ન કરવાની સ્ટાર્ટ કરું, પછી આપણે પોઝિટિવ, પછી આપણે નેગેટિવ આપણે ખતમ કરી કાઢીએ. સો જ્યારે તમે ફાઇનાન્શિયલી ગુડ ફ્રેન્ડ છો, તમે એક સારા પોઝિશન પર છો ને તમારો ફ્રેન્ડ જે ઓકે કરી રહ્યો છો, તો 2-3 વસ્તુ ધ્યાનમાં રાખવી કે એની ઉપર કરવાની નહીં. ફર્સ્ટ ઇઝ એને કોઈ બી દિવસ પ્રેશરાઇઝ નહીં કરતા કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ માટે કે તું આમાં ઇન્વેસ્ટમેન્ટ કર. અન્ડરસ્ટેન્ડ વન કે તમારું ફાઇનાન્સીસ સારું છે, એ તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો, કદાચ તમને એટલો ફરક નહીં પડે આમ તેમ થયું તો, પણ તમારો ફ્રેન્ડ ઇઝ નોટ દેટ મચ ફાઇનાન્શિયલ સેવી કે એને આમ તેમ થશે તો એને આખી લાઈફ આમ તેમ હલી જઈ શકે છે. સો નેવર, હા, એને ગાઈડન્સ આપો, હેલ્પ કરો, પણ એને કોઈ દિવસ ફોર્સ નહીં કરો કે તું આમાં ઇન્વેસ્ટમેન્ટ કર કે આટલું તું કર જ કર. સેકન્ડ ઇઝ ઓબ્વિયસલી તમારાથી થોડું ઓછું અર્ન કરે છે આની અંદર, તો ડોન્ટ મેક હિમ અશેમ કે તું ઓછું, જો આટલું હું અર્ન કરું છું તો આટલું જ અર્ન કરે છે. આનાથી થાય શું છે કે ઘણીવાર ઇન્ફિરિટી કોમ્પ્લેક્સ ફીલ થાય છે, અને પછી તમારો જે બેસ્ટ ફ્રેન્ડ હશે એ જ તમને જે શેર કરવાની વસ્તુ હશે શેર નહીં કરે. તમે તો આટલા આગળ વધી ગયા છો તો યુ શુડ ઓલવેઝ મેક શ્યોર કે તમે તમારા જે એક્સપિરિયન્સીસ છે સારા ખરાબ એની જોડે શેર કરો, સો દેટ એ બી શીખીને આગળ એ વધી જઈ શકે છે. પ્લસ ઘણીવાર જોવા મળે છે કે જ્યારે ઓછું કમાતો હોય તો લોકો ઘણીવાર બધું બહુ સ્પેન્ડ કરી કાઢે છે. આવી કોઈ સિચ્યુએશન હોય તો મેક શ્યોર કે તમે એને એટલીસ્ટ બેસાડીને એને સમજાવો કે આટલું બધું સ્પેન્ડ કરવાની જરૂર નથી. એને ગાઈડન્સ આપો કે કેવી રીતના ઓછું કરી શકે છે, કે તમે કેવી રીતના પોતાને કર્બ કરો છો કે ભાઈ આટલું સ્પેન્ડિંગ નહીં કરું. બિકોઝ જ્યારે ફ્રેન્ડ બોલે જ ને, પ્રોબ્લી આપણે કહેતા હોય કે રિલેટિવ કરતાં ફ્રેન્ડનું વધારે માનીએ છીએ કમ્પેર ટુ મમ્મી પપ્પાનું કે સેમ વિથ એઝ એન એવી રીતના. અગેન તમારું રિટર્ન અને તમારા ફ્રેન્ડનું રિટર્ન કોઈ દિવસ કમ્પેર નહીં કરતા, બિકોઝ તમારું કદાચ રિસ્ક એપેટાઇટ હાઈ હશે, તમારા ફ્રેન્ડનું એટલું રિસ્ક એપેટાઇટ નહીં હોય, તો કોઈ દિવસ પોર્ટફોલિયો શેર નહીં કરો. હા, એને કહો કે મેં ક્યાં સારું કરેલું હતું, કયું સારું હતું, પણ એને શેર નહીં કરતા પોતાનું પોર્ટફોલિયો કે રિટર્ન શેર નહીં કરતા. એન્ડ ફાઇનલ થિંગ આઈ વિલ સે ઇઝ કે તમે કોઈ વસ્તુ ખરીદતા હોય, તમને સારી લાગતી હોય, પણ તમારા ફ્રેન્ડને એ પુશ નહીં કરતા કે ડેટમાં નહીં લઈ જતા કે ભાઈ તું આ 0 કોસ્ટ EMI લઈ લે, શું વાંધો છે. તમે એઝ અ ફ્રેન્ડ ઓલવેઝ સારું જ ઈચ્છો છો, પણ ફાઇનાન્શિયલ રીતે એવું નહીં કરતા કે એ બહુ મોટું ડેટ એના માથા પર આવી જાય કે એવી કોઈ બી વસ્તુ નહીં કરતા. બિકોઝ અલ્ટિમેટલી યુ વોન્ટ યોર ફ્રેન્ડ ટુ બી લોન ફ્રી કમ્પેર ટુ આખો દિવસ લોનમાં જ ગોલ ફરતો રહેતો હોય છે. સો આ એક છે જે અવોઇડ કરે તો સારું છે. ઇન્સ્ટેડ તમે આટલી સારી પોઝિશન પર છો, તમે એક પોઝિશન પર આવ્યા બિકોઝ તમે કંઈક વસ્તુ સારી કરેલી છે, તો તમે તમારા ફ્રેન્ડને એજ્યુકેટ કરો કે તમે ક્યાં મિસ્ટેક્સ કરેલી, કેવી વસ્તુ તમને હેલ્પ થઈ છે, તમે આટલા ઉપર કે આટલી સારી ઇન્કમ પર તમે આવી ગયા છો, કે આટલું તમે સારું અર્ન કરી રહ્યા છો. તમે એકચ્યુઅલી એને એન્કરેજ કરી શકો, કારણ કે તમને સિન્સ તમે આટલા આગળ વધી ગયા તો તમારા ફ્રેન્ડ બી તમને જોઈએ છે કે હું બી એવી રીતના આગળ વધું, તો ટેકનિકલી તમે એક રોલ મોડલ થઈ જાઓ છો તમારા ફ્રેન્ડ માટે. તો એને એન્કરેજ કરો કે ભાઈ તું બી આવી વસ્તુઓ કર, સો દેટ તને હેલ્પ થઈ શકે. એને રાઇટ ક્વેશ્ચન્સ પૂછો કે અગેન અકાઉન્ટેબિલિટી કરો એની, કે ભાઈ તે આ કર્યું કે નહીં કર્યું, એને ક્વેશ્ચન પૂછો કેમ નથી કર્યું. બિકોઝ આ વસ્તુ તમે કરશો તો ઇનડાયરેક્ટલી તમે હેલ્પ કરો છો, તમે એને સપોર્ટ કરો છો, સો દેટ એ આગળ વધી શકે, વિચ વિલ અલ્ટિમેટલી હેલ્પ યુ એન્ડ તમને બી સારું લાગશે. મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઇઝ શેર યોર એક્સપિરિયન્સીસ.
કે ભાઈ અહીંયા મેં મિસ્ટેક કરી હતી, આ રીતે મેં આગળ હું વધી ગયો તો, અહીંયા હું અટકેલો હતો, તો આવી રીતે મેં પોતાની જાતને હેલ્પ કર્યું so that હું આગળ વધી શકું. જેટલું તમે એક્સપિરિયન્સ શેર કરશો, આપણે કહીએ ને સ્ટોરી ટેલિંગ ઓલવેઝ હેલ્પ્સ, તો તમે સ્ટોરી ટેલિંગ તમારો એક્સપિરિયન્સ શેર કરો સો દેટ તમારો ફ્રેન્ડ આની અંદર આગળ વધી શકે. અને ફાઇનલ થિંગ ઇઝ એકબીજાની ફાઇનાન્શિયલ બાઉન્ડ્રીઝ રિસ્પેક્ટ કરજો. હા, તમે વધારે કમાઈ છો, ઓછું કમાય છે, પણ જેટલું તમે એકબીજાને રિસ્પેક્ટ કરશો એટલું તમારી ફ્રેન્ડશિપ બી સારી વધશે ને એકબીજાને આઈ સે વોટ વી કેન સે તમે બોન્ડિંગ બી સારું થઈ જશે એના ઉપર. સો એબ્સોલ્યુટલી. એટલે યસ, ફાઇનાન્શિયલ ફ્રેન્ડ હોવો ઘણો જરૂરી છે જે તમને ગાઈડ કરી શકે. જો તમે ગાઈડિંગ પર્સન છો તો યસ, તમે ચૂકતા નહીં. અને જો તમે એને એડ્યુકેટ કરી શકો છો, અવેરનેસ લાવી શકો છો. જે નથી કરતો તો તમે કહી શકો છો કે તમારું ચલો ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરો, દેટ વિલ ટેક યુ અલોંગ થ્રુ યોર લાઈફ, રાઈટ? એટલે ઓફકોર્સ એક ગાઈડિંગ ફોર્સ જરૂરથી બની જજો, પણ એક બહુ તમે જો ઇન્ટ્રુડ થશો એમના પર્સનલ એમાં તો કદાચ એમને નહીં ગમે. અને યસ, એવરીબડી હેઝ ડિફરન્ટ અર્નિંગ કેપેસિટી અને ઇન્વેસ્ટમેન્ટ કેપેસિટી, એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું રહેશે. પણ અત્યારના આ માર્કેટ એવું છે કે તમે નાનાથી નાના અમાઉન્ટ પણ તમે નિવેશ કરીને આગળ વધી શકો છો અને તમારું એક પ્લાનિંગ કરી શકો છો. તો બી દેટ ફ્રેન્ડ હુ વિલ બી હેલ્પફુલ અને જે તમારા ફ્રેન્ડને આગળ લાવવામાં મદદ કરશે. એટલે ડુ ઓલવેઝ તમે એને એક સાચા ફ્રેન્ડ તરીકે એડવાઇસ જરૂરથી આપજો, અવેરનેસ લાવજો અને ઓફકોર્સ એજ્યુકેટ કરજો. ઓન દેટ નોટ, ધીસ ફ્રેન્ડશિપ ડે, આઈ થિંક આપણે મજા આવી ગઈ વાતચીત કરવાની. પણ આગળ પણ આપણે વાતચીત કરવાની છે, કારણ કે ઘણા બધા દર્શકોના સવાલો પણ આવેલા છે. મૈથિલી રાજપૂત નેક્સ્ટ આપણે સવાલ પૂછી રહ્યા છે કે એમની પાસે 90,000ની રકમ છે ને આનું રોકાણ એ ક્યાં કરી શકે, એમનો સવાલ છે. તો મે બી આપણા એક ફ્રેન્ડ જ છે, કારણ કે આપણી હેલ્પ માંગી રહ્યા છે, કેવી રીતના કરી સો શકે? અગેન આની અંદર એક બે વસ્તુ તમે મેન્શન કર્યું કેટલા ટાઈમ માટે કે શું રિસ્ક એપેટાઇટ, થોડું મેન્શન કર્યું તો એક આઈડિયા 90,000. સો આની અંદર તમારી પાસે અગર ઇન્સ્યોરન્સ નહીં હોય તો આ છે પહેલાં ઇન્સ્યોરન્સ પોતાનો મેડિક્લેમ નીકાળી દો. અગર તમારી પર રિસ્પોન્સિબિલિટી હોય તો પહેલાં ટર્મ લાઈફ પોલિસી લઈ લો. આ બે વસ્તુ થઈ ગઈ પછી તમે સોચો કે તમારું કેટલા ટાઈમ માટે આ પૈસાની જરૂર નથી પડવાની. કશે તમને 1-2 વર્ષમાં જરૂર પડવાની તો એક તમે લિક્વિડ ફંડમાં મૂકી દો કે એક એફડી બનાવી દો જે તમને 6-7% કે 5-6% રિટર્ન આપી દે. અગર છે તમને 3 વર્ષ ઉપરનું તમારું ટેન્યોર છે, 3 to 4 યર્સનું, તમે એક હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડમાં નાખી દો જ્યાં ડેટ ઇક્વિટી ગોલ્ડ હોય. ને અગર છે 5 થી 6 વર્ષની ઉપરનું તમારું ટેન્યોર છે મૂકી રાખવાના પૈસા, તો તમે એક ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં નાખી, એક ઇન્ડેક્સ ફંડ કે એક ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં ડેફિનેટલી ઇન્વેસ્ટ કરી શકો છો. તો નેક્સ્ટ ટાઈમ તમે લખો તો તમે થોડો ઇલેબોરેટ અમને ક્વેશ્ચન આપજો, જેથી અમે તમને એક પ્રિસાઇઝ એક રોડ મેપ આપી શકીએ અને એવેન્યુઝ આપી શકીએ. ઓન દેટ નોટ, રિષભ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને એ સાથે જ મને પણ આપશો રજા, પર જોડાયેલા રહેજો CNBC ગુજરાત સાથે. નમસ્કાર.